રેલી નવરી તો માય વાટ કાળા કાળા થોપડા ઉપર ચશ્મા કાળા લગાડી જબરી તમે સ્કિન ડેમો વિડીયો જોઈ આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોસમની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો મિત્રો અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોસમ ઓપન કરી દેવાનું તમારે આવી રીતે. મિત્રો એલાઇટ મોસમ ઓપન કરો તમને અહીંયા આવો પ્રોજેક્ટનો આઇકન જોવા એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરો એટલે તમને અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ જોવા મળશે, તો એના પર આપણે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા જે આવડું આઇકન જોવા મળે સૌથી નીચે ખૂણે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયાથી આપણે ગેલેરીની અંદરથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો આપણા મનપસંદનો. તો મિત્રો અમે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન ઉપર જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાની આવી રીતે ખસેડી દેવાનું મિત્રો નીચેની સાઈડ, કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી મિત્રો અહીંયા ખસેડી અને લઈ આવ્યું. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ જોરદાર એડિટિંગ થઈ જાય મિત્રો. એડિટિંગ થયા પછી આપણે જે આવડું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની તમારા મનપસંદની. તો મિત્રો આપણે અહીંયાથી MB 720 HD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયો ડાઉનલોડ થવા લાગી જાય. જ્યાં સુધી ડાઉનલોડ ના થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોઈ લેવાની મિત્રો. તો મિત્રો તમારે અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થયા પછી બાદ તમારે અહીંયા જ્યાં ડાઉનલોડનો આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.